મિત્રો નમસ્કાર, પ્રણામ. આજે 15મી ઓગસ્ટનો દિવસ છે અને વિદ્યા ફાઉન્ડેશનમાં અમે પીએસએફ પ્રભુસેવા ફાઉન્ડેશનની ટીમ સહભાગી રૂપે સેવા કાર્યરતમાં આજે જે 15મી ઓગસ્ટ છે તો એ દરમિયાન અમે એમના ફાઉન્ડેશનને ત્યાં આવ્યા છીએ અને અહીંયા નાના બાળકોનું કાર્ય ચાલુ છે. અભ્યાસક્રમનું જોઈ શકો છો આપ કેવા બાળકો છે, બધા નાના ભૂલકાઓ છે. તો આપણે બેનને જ પૂછીએ કે બેનનું સેવા કાર્યરત કઈ રીતે ચાલી રહ્યું છે. બેન પ્રણામ, कैसे हो? ठीक है बेन, आप कैसे सेवा कार्य करते हो, जरा आप बोलोगे दोस्तों? नमस्ते, मैं चांदनी कोटवानी विद्या फाउंडेशन से बोल रही हूँ। हमें यहाँ पे काम करते हुए 5 साल हो रहे हैं और हम है ना गरीब बच्चों को निःशुल्क सेवा देते हैं और उनका फ्री एजुकेशन करवा के उनको आगे ले जाते हैं। कंप्यूटर क्लास चलता है, डांस क्लास चलता है, मेहंदी क्लास चलता है, ताकि जो बड़ी लड़कियां हैं किसी गलत रास्ते ना पड़ के और अपने पैरों पे खड़ी होने की कुछ उम्मीद जगाए और वो आज की तारीख में हमारे यहाँ से बहुत कुछ सीख के आगे भी बढ़ रहे हैं। और मैंने 2019 में चालू किया था विद्या फाउंडेशन। 50 बच्चों से आज मेरे पास 250 बच्चे हैं। बहुत अच्छा काम कर रहे हो आप। और बेन, आपको अगर किसी सहयोग के बच्चों के लिए जरूर है तो आपका नंबर भी, कॉन्टैक्ट नंबर भी आप दे दीजिए। आप हमारे बच्चों के लिए कुछ सेवा करेंगे तो आपका धन्यवाद होगा। मेरा कॉन्टैक्ट नंबर है 8980585674, ચાંદની કોટવાની। તો મિત્રો, જો તમે આ રીતે કંઈ આ બાળકોને હેલ્પ કરવા માંગતા હોય તો આપણા ચાંદની બેને જે નંબર આપણને આપ્યો છે એની ઉપર આપ ગૂગલ પે, પેટીએમ કંઈ પણ કરી શકો છો. પ્રણામ. કારણ કે અહીંયા નાના બાળકો, જે ગરીબ બાળકો છે, જેનું કોઈ નથી હોતું અને પહોંચી નથી વળતા એવા બાળકો બી, જેનું કોઈ નથી હોતું એવા બાળકો બી બેન ભણાવે છે. અને જે ગરીબ પરિવારમાં બાળકો હોય છે, જે અભ્યાસ કરવો હોય છે પણ પહોંચી નથી વળતા હોતા, તો એ દરમિયાન અમારા ચાંદની બેન સારી એવી સેવા આપે છે, સારો એવો સમય આપે છે. અને આપ લોકોના માધ્યમથી આ સેવા કાર્યરત ચાલુ હોય છે. કારણ કે સેવા કાર્ય એમને નથી થતું હોતું, એની પાછળ રૂપિયાનો ખર્ચો થતો હોય છે, ઘણા પૈસા વપરાતા હોય છે, રૂપિયા વપરાતા હોય છે. તો એના માટે અમારા ચાંદની બેન આ રીતે જબરજસ્ત મહેનત કરી રહ્યા છે નાના બાળકો, ભૂલકાઓ માટે. અને કમસે કમ તમે નહીં માનો, 200 જેવા બાળકો છે આ રીતે બેનના અંદરમાં, જે લોકોની આપ થકી જરૂરિયાતમંદ પૂરી કરે છે. તો મિત્રો, ચોક્કસથી સાથ સહકાર અને સપોર્ટ આપો. આવા નાના ભૂલકાઓ, જે ગરીબ પરિવારમાં હોય, જે પહોંચી ના વળતા હોય, જેને ભણવાની ધગશ હોય અને જે ભણી ના શકતા હોય, એ લોકો માટે આપ ચોક્કસથી ચોક્કસ મદદ કરજો. અમારા મહેશભાઈ છે અને અમારા વિજયભાઈ છે. અહીંયા પકડ, હવે બોલ. બિલાડી કેવો અવાજ કાઢે? બિલાડી કેવો અવાજ કાઢે? હજી થોડું જોરથી. મિયાઉ કે. ચાલો, આના લીધે બધા તાળી પાડી દે. ચાલો, ઉમંગ આવી જાય. ઉમંગ આવ. ચાલ, બિલાડીનો અવાજ કાઢતા આવે, એના સિવાય બીજા કૂતરાનો કાઢી આપે. વાહ વાહ, કૂતરો ભોંકે ભાઈ. હાલો બેસી જા. ચાલ, આવી જા. કેનો અવાજ કાઢવાની છે? ગાયનો આવડે? ગાય કેવી રીતે બોલે આવડે તને? ચાલ, અહીંયા હા, પાછું થોડું હજી જોરથી. ખાવાનું ખાઈને આવી છો ને? ચાલ. હા, ચાલો, વાહ, બેસી જા. બીજું કોણ આવશે? બીજા હજી ઉભા થાવ પાછળથી. અહીંયા તારી વારી લો એના પછી. ઓકે, તને શેનો અવાજ કાઢતા આવડે? વાઘનો અવાજ. વાઘ તો કેવો ડેન્જર હોય. હવે જોરથી અવાજ કાઢજો, એવું લાગો છે બધાને કે વાઘ આવી ગયો. ચાલો, બોલ તો સહી. વાઘ. હજી થોડા જોરથી. વાઘ બચ્ચા નહીં બિયા, હજી આ બાળકો નથી બિયા. હજી જોરથી.
હજી જોર બસ આ બધા બીઆઈ ગયા ચલો આવી જા સમજાય તો શેનો અવાજ નીકાળીશ બિલાડી મિયાઉ મિયાઉ ચાલ આવી જા છોકરી તો શેનો અવાજ નીકાળીશ બિલાડી સિવાય કઈ આવડે બિલાડીના સિવાય કોઈ બીજો ચાલ જવા દે બિલાડીનો કાઢ અહીં આવી જા બિલાડી પણ ઉચ્ચેથી બોલ્યો હજી થોડો હજી મસ્ત એ કોઈને કૂતરાનો અવાજ આવડે કૂતરું કેવી રીતે ભસે એવી રીતે આવડે પાછળથી એ આપણે આવી રીતે જનરલમાં નથી કરવું આપણે પ્રાઇવેટમાં કરવાનું અહીંયા નૈતિક આવી જા ચાલ બોલ શેનો અવાજ નીકાળીશ ભેડિયાનો અવાજ આવડે ઓહો આગળ ઉભો રહે ચાલો 1 એ આપણે રાડો નથી પાડવી કોઈ રાડો ના પાડે નહીં તો હાલત બંધ થઈ જશે બધી ઓકે હવે નૈતિક ભેડિયાનો અવાજ નીકાળશે હવે બધા સાંભળજો જોરથી બોલવો જોઈએ ભેડિયો અહીંયા લાગવું જોઈએ 1 2 3 સ્ટાર્ટ એ ઉભા રહો કોને નથી સાંભળ્યું પાછું સંભળાવશે 1 એ ભાઈ ભેડિયો આવી જશે બધા બીકીન રહેજો 1 2 3 સ્ટાર્ટ વધારે મજા આવી ચાલો કૂતરાનો અવાજ જોરથી બસીશ ને ચાલ આવી જા એ હવે જાનવી કૂતરાનો અવાજ નીકાળશે પાછળથી તો કોઈ ઊભા જ નથી થતું હું નામ દઈને ઊભા કરી દઉં એટલે શાંતિથી અવાજ સાંભળો વાતો કર્યા સિવાય ચલો હવે કૂતરાનો અવાજ આવડે જ ખરા ને જોરથી ભસશે 1 2 3 સ્ટાર્ટ બાઉ 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 બહુ જોરથી કૂતરો ભસે હજી થોડું બાઉ 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 એ પાછળથી છોકરીઓ હું કહીશ વંદે એટલે તમારે કહેવાનું માત્ર બધાએ બોલવાનું છે બધા 1 2 3 સ્ટાર્ટ વંદે 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 ભારત માતા કી બસ વોલ્યુમ ઓછો તો મિત્રો જોઈ શકો છો આપ વિદ્યાબેન જે ચાંદનીબેન વિદ્યા ફાઉન્ડેશન ચલાવે છે એમને સારામાં સારું સેવા કાર્યરત કરી રહ્યા છે નાના બાળકો માટે તો મિત્રો આપ સાથ સપોર્ટ જરૂરથી સાથ સપોર્ટ કરજો મિત્રો जनगण मन स्टार्ट करो अरे चल प्यारा को हरसाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा अरे चावल वाला दे दिया आ जाए
बच्चों के लिए भोजन स्टार्ट चालू हो गया है।